અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેના નામે લોકો જોડેથી જે ઉઘરાણું કર્યું હતું અને આ ઉઘરાણાની રજૂઆત બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ શું કાર્યવાહી કરી છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના જેથી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 9 ગામોનો સમાવેશ થાય છે અને આ જ ગામના તલાટી મંજુલાબેન ચૌધરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના છે આવાસ યોજનાના સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વેમાં લોકોને લાલચ આપી લોકો જોડેથી ઉઘરાણું કરવામાં આવ્યું હતું અને જેની ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ રજૂઆતના પગલે તાલુકા વિકાસ અધિકારીની તપાસની ટીમની રચના કરવામાં આવી હતી અને આ તપાસના અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવ્યો હતો અને આખરે આ તલાટી એ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવતા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ તલાટીને સસ્પેન્ડ કરી હાલ વાવ ખાતે તેમની બદલી કરવામાં આવી છે। આ તમામ બાબતને લઈને જિલ્લા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે આ તલાટી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો અને આ જ ભ્રષ્ટાચારની રજૂઆત ગામના એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી અને આખરે આ ભ્રષ્ટાચારમાં તલાટીનો ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવતા તલાટીને સસ્પેન્ડ કરી તેમને બદલી કરવામાં આવી છે। તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના આજ અમુક એવા ગ્રામીણ વિસ્તાર છે, આ જ ગ્રામીણ વિસ્તારોમાં આ જ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય છે, પરંતુ લેખિત રજૂઆત અધિકારીઓ સુધી ન પહોંચતા ક્યાંક ને ક્યાંક તેમના ઉપર કાર્યવાહી થતી નથી। આવા અધિકારીઓને કારણે જે લોકો જોડે રૂપિયા હોય છે, આ રૂપિયા ખંખેરવાનું આ કામ અધિકારીઓ કરતા હોય છે। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા